સુરત બહુ વરસાદ હતો, ન્યા નો મજા આવી તો આપણે આવતા રે સાપુતારા. તો ફટાફટ મસ્ત મજાના તૈયાર થઈને બસમાં બેહીને આપણે આવતા રે સાપુતારા. સાપુતારા નું બસ સ્ટેન્ડ 1 નંબર હતું, ત્યાંથી આપણે આવતા રહ્યા હોટલમાં. સવાર થઈ ગઈ, નાસ્તામાં ચા ને ભાખરી ખાઈ લીધી. સ્વિમિંગ પુલ એવડું મોટું હતું કે એમાં હું નાયો જ નહીં. इसका कारण नरेंद्र मोदी है. આવી ગયા બહાર ફરવાના, ડુંગરા જોઈને તમારો મગજ જ ફરી ગયો. રસ્તામાં વોટરફોલ આવ્યો ને હું એની નીચે નાવા જતો તો મને વિચાર આવ્યો કે માથે કઈક પડશે તો. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. આવી ગયા એક લોકેશન ને ન્યા કઈક આવું લખ્યું હતું, આઈ લવ સાપુતારા. બોટિંગ કરતા કરતા મને વિચાર આવ્યો કે જો આ બોટ તૂટી જાય તો. લાકડા જેવું કરે હો. એક મસ્ત મજાનું ફોટા પાડવાનું લોકેશન હતું પણ ન્યા કઈ ફોટા જ ન પડ્યા. એક મસ્ત મજાની રાઈડ કરી, એમાં હું હવામાં ઉડતો હતો કે હવામાં હું ઉડતો તો મને કઈ ખબર જ ન પડી. આ રાઈડ માં બહુ બીક લાગી, સાયકલ હાંકવાની હતી હવામાં. આ બધા ડિસ્કો કરતા હતા, હું ત્યાંથી જતો તો મને કઈક આવું દેખાણું. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. છેલ્લે સનસેટ પોઈન્ટ પણ બાકી હતો, મેં કીધું એ પણ જોઈ લઈએ. ઓહો, આઈ નો વ્યૂ એક નંબર. બધું ફરીને પાછા આવતા રહ્યા હોટલે, રાતનું જમીને હું આવતો રહ્યો રૂમમાં. હું તો રૂમમાં જઈને હુઈ ગયો. હું મળું તમને ફરીથી એક નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, ટાટા.